નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. અમદાવાદમાં એએમટીએસ બસમાં મુસાફરી કરતા લોકોના જીવને જોખમ ઊભું થયું છે. એએમટીએસ બસના ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી. મુસાફરોના જીવને જોખમમાં મૂકતો આ બસ ડ્રાઈવર, જેનો વિડીયો એ વાયરલ થયો છે. ચાલુ બસે ડ્રાઈવર મોબાઈલમાં વાત કરતો જોવા મળ્યો. ડબલ ડેકર બસનો ડ્રાઈવર ચાલુ બસે ફોનમાં વ્યસ્ત જોવા મળ્યો. અમદાવાદ ગાંધીનગર રોડ પર આ ડબલ ડેકર બસ ચાલે છે અને જેના બસ ડ્રાઈવરનો વિડીયો એ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા સવાલો પણ ઉભા કરી રહ્યો છે. અદભુત સંવાદદાતા અનિતા પરણી ફોનલાઈન પર. અનિતા, અમદાવાદમાં એમટીએસ બસમાં મુસાફરી કરતા લોકોના જીવને જોખમ ઊભું થાય તેવો વિડીયો એક સામે આવ્યો છે, જેમાં બસના ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. કોઈ કાર્યવાહી કરી કે નહીં, અનિતા? જી અંકુર, જે પ્રકારે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ જે વિડીયો જે છે એમટીએસ ના ડ્રાઈવરનો છે, જે પોતે અમદાવાદથી વડોદરાની જે રૂટ જે શરૂ કરવામાં આવી હતી ડબલ ડેકર બસની, તેનો આ ડ્રાઈવર છે. આ જે ડ્રાઈવર જે છે પોતે બસ ચલાવતા માટે જે પેસેન્જરો જે મોબાઈલ ચલાવતા હોય તેઓને બસમાં મોબાઈલ ચલાવવાની ના પાડતા હોય તે પ્રકારે ઠપકો આપતો હતો અને ત્યારબાદ પોતે જ એક ફોન આવતા તે ચાલુ બસમાં ડ્રાઇવિંગ કરતો કરતો મોબાઈલ પર વાત કરતા જોવા મળી રહ્યો છે. અને જોખમી ભર્યા રીતના આ ડ્રાઇવિંગ કરતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ જે બસ ડ્રાઈવર કોણ છે તેને લઈને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારે તે જોખમી ડ્રાઇવિંગ કરી રહ્યો છે અને પોતાના મિત્ર સાથે વાતચીત કરી રહ્યો છે અને સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો છે, તેને જોતા અનેક મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે. કારણ કે એક તરફ તે વાતચીતમાં એ પણ કહી રહ્યો છે કે બસમાં મોટા પ્રમાણમાં મુસાફરો મુસાફરી કરી રહ્યા છે અને બીજી તરફ તે ફોન પર વાત કરી રહ્યો છે. હાલ તો આ વિડીયોને લઈને ટ્રાફિક પોલીસે પણ આ ડ્રાઈવર કોણ છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.